ભારત વર્ષ ભૂમિ એટલે વીર પુરુષોની ભૂમિ સમાન ગણાય છે। ભારતમાં જન્મેલા વીર પુરુષોના પ્રતાપથી ભારતની ભૂમિ પાવન, આધ્યાત્મિક અને ગૌરવશાળી છે। અને વીર શિરોમણી મહારાણા પ્રતાપજીની જન્મ જયંતિ પર સુરતમાં લોક રક્ષક સેના ફાઉન્ડેશન દ્વારા સુરતમાં બાઇક તથા અન્ય વાહનોની ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સનાતન ધર્મની રક્ષા કરવા માટે જે વીર પુરુષે પોતાના બલિદાન આપી ભારતની ભૂમિને પાવન સ્વરૂપ બનાવી છે તેવા વીર શિરોમણી મહાપુરુષ એટલે કે મહારાણા પ્રતાપજી અને એમની જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં સુરતમાં વીર શિરોમણી મહારાણા પ્રતાપજીની જન્મ જયંતિ પર લોક રક્ષક સેના ફાઉન્ડેશન દ્વારા સુરતમાં બાઇક તથા અન્ય વાહનોની ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીનું આગમન પૂજ્ય ગુરુજીના વરદ હસ્તે કરવામાં આવ્યું। આ રેલી ગોડાદરા મહારાણા પ્રતાપ ચોક થી શરૂ થઈને પૂણા પાટિયા અંડરબ્રિજ ટુ સીતાનગર ચોક, રચના સર્કલ, સ્પિનિંગ મિલ સર્કલ, વરાછા ચોપાટી વીર શિરોમણી મહારાણા પ્રતાપ પ્રતિમા પણ પૂર્ણ થઈ। તમને જણાવી દઈએ કે વીર શિરોમણી મહારાણા પ્રતાપના લક્ષ્યાંક તથા ઉપદેશને જીવંત રાખવા માત્ર સુરતમાં જ નહીં પરંતુ રાજ્ય અને દેશમાં પણ લોક રક્ષક સેના ફાઉન્ડેશન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે। આખા ભારત વર્ષમાં લોક રક્ષક આદિવાસી સેનાના નામથી સંસ્થાની નીંવ મૂકવામાં આવી છે અને સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ પાટીલે જનાદેશ ન્યૂઝના માધ્યમથી લોકોને જણાવ્યું હતું કે સનાતન ધર્મ માટે તેઓ 7 મંદિર મઠ, 2 ગુરુકુળ, 2 શસ્ત્ર શાખા, 3 ચિકિત્સાલયો અને 2 ગૌશાળા યજ્ઞશાળાની શરૂઆત કરવામાં આવી છે। સનાતન ધર્મ પ્રત્યે લોકોને જાગૃત કરવાના હેતુથી લોકોને તન મનથી રાહત આપવાના ઉદ્દેશથી વેપાર વાણીથી લોકોને દિશા માર્ગદર્શન કરી સનાતનના પ્રાંગણ કરી લોકોને સમસ્યાઓનું નિવારણ થાય તેવો લક્ષ્યાંક પાર કરી અને સાથે સાથે પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગ્રીન વે પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું। આ વિશેષ કાર્યક્રમનું આયોજન અધ્યક્ષ શ્રી મહેશભાઈ પાટીલ, રાષ્ટ્રીય મહાસચિવ શ્રી કુણાલભાઈ રાજગોર, રાષ્ટ્રીય મહામંત્રી શ્રી સંજયભાઈ પટોડિયા, જિલ્લા અધ્યક્ષ શ્રી વિશાલભાઈ ભરવાડ, પ્રદેશ અધ્યક્ષ શ્રી ગજેન્દ્રભાઈ મેવાડ દ્વારા કરવામાં આવ્યું હતું અને બ્રહ્મ સમાજના પ્રદેશ શ્રી મંત્રી રાજદીપભાઈ ત્રિવેદી અને બ્રહ્મ સમાજના મંત્રી શ્રી અશોકભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા। તેમજ બ્રહ્મ સમાજ દ્વારા છાસ વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું। आज बहुत बड़ा सौभाग्य है कि वीर शिरोमणि महाराणा प्रताप का जन्म दिवस है और हमारे सनातन धर्म की रक्षा के लिए इन्होंने अपना बलिदान दिया है। इनकी जन्म तिथि पर हम आप सब इनका आभार व्यक्त करते हैं। हमारा आपका आभार व्यक्त करने का मतलब ये है ऐसे ही वीर शिरोमणि महाराणा प्रताप हमारे महेश पाटिल जैसे आप सब जैसे जन्म लेते रहें ताकि हमारा सनातन धर्म मजबूत रहे। अगर इनको हम याद नहीं रखेंगे तो ऐसे वीर पुरुष जन्म लेना बंद कर देंगे। हम आभार व्यक्त करते हैं, पूरे सनातन धर्म का आभार व्यक्त करते हैं, उपस्थित समस्त जन समूह का बार बार साधुवाद करते हैं। आप सभी सनातन के लिए सदैव एकजुट रहें और सनातन का कार्य करते रहें। बहुत बहुत धन्यवाद, बहुत बहुत आभार। महेश पाटिल, संस्थापक राष्ट्रीय अध्यक्ष लोकरक्षक सेना। लोकरक्षक सेना 2.5 વર્ષથી સંસ્થા ચાલુ છે પૂરા ભારત વર્ષમાં। આવનારા સમયમાં ને અત્યારે અમારા 7 મંદિર મઠ જેની જગ્યા 10 વીઘા, 15 વીઘા, 18 વીઘા એવી જમીનો સાથે મંદિર મઠો છે, 2 ગુરુકુલો તૈયાર થાય છે, 2 શસ્ત્ર શાખાઓ છે, 3 ચિકિત્સાલય બને છે અને ગૌશાળા બને છે। આ બધું સનાતન ધર્મના માધ્યમ માટે છે। પહેલાંના સમયમાં અને અત્યારના સમયમાં બહુ ફરક છે। અત્યારે ખાલી મંદિરમાં પૂજા પાઠ માટે રહી ગયું છે પણ આપણે લોકોને સનાતન ધર્મને
લોકોને જાગૃત કરવાની જરૂર છે કે મંદિર અને જે પ્રાંગણ હતું એ પૂજાપાઠ માટે નહીં પણ યજ્ઞશાળા, આયુર્વેદિક ચિકિત્સાલય, ગૌશાળા, જે પછી ગુરુકુલ છે, શિક્ષા પ્રણાલી છે, બધું અંદર થતું હતું. કારણ કે જે દુઃખી વ્યક્તિ આવતું, તનથી દુઃખી, મનથી દુઃખી કે શરીરથી દુઃખી, બધી વસ્તુનો ઈલાજ ત્યાં થાય, ત્યાંથી સુખી થઈને જાય, એવું આપણું સનાતનનું પ્રાંગણ હતું. અને એવા જ પ્રાંગણો આપણે લોકરક્ષક સેનાના માધ્યમથી ફરીથી તૈયાર કરશું અને પૂરા વિશ્વને દિશા માર્ગદર્શન કરીને જે અત્યારની જે મુખ્ય સમસ્યાઓ છે, અગર આજે વીર શિરોમણી મહારાણા પ્રતાપજી હવા જીવંત હોત, યા જ્યાંથી જોવે છે, યા વીર શિવાજી મહારાજજી, યા તો છત્રપતિ શિવાજી સંભાજી મહારાજજી, યા તો ભગતસિંહજી, આ લોકો જોવે છે તો એક જ વસ્તુ જોશે કે આજના સમયમાં જે તકલીફ છે કે વૃક્ષો ઓછા થઈ ગયા છે, એની માટે અમારો ગ્રીન વેવ પ્રોજેક્ટ છે. એ ગુરુજીના અગવાઈમાં જે પ્રોજેક્ટ ચાલે છે, જેમાં 11 કરોડ વૃક્ષો અમે વાવવાના છીએ. એની પછી અમારો ચિકિત્સાલય બને છે. એનિમલને જ્યાં સુધી આપણે સાથ સહકાર નહીં આપશું, જેવી રીતના મહારાણા પ્રતાપજીએ ઘોડા ને પ્રેમ કર્યો, ચેતક નામમાં એ ઉભર્યો અને એની માટે તાપી જેવી નદી કૂદી ગયો અને જીવ આપી દીધો, એનો જન્મ સિદ્ધ થઈ ગયો. એટલે આવા જીવોને આપણે સુરક્ષણ કરીએ અને પર્યાવરણનું સંરક્ષણ કરીએ, એવું લોકરક્ષક સેનાનું કાર્ય છે બધા ક્ષેત્રોમાં, ચાહે વ્યાપાર હો, વાણી હો કે પછી સનાતન ધર્મ માટે છે. એટલે ખૂબ ખૂબ આભાર તમારો. વિવેક સિંઘ, જનાદેશ ન્યૂઝ, સુરત.